પુસ્તક સ્વસંવાદ કા જાદુ, પોતાનું રિમોટ કંટ્રોલ કેવી રીતે પ્રાપ્ત કરવું. લેખક સર શ્રી. પુસ્તક વાંચન દેવર્ષિ દેસાઈ. વાવ પબ્લિશિંગ્સ દ્વારા પ્રકાશિત. પુસ્તકનો લાભ કેવી રીતે લેવો. 1. આ પુસ્તકની પ્રસ્તાવના જરૂર વાંચો. પ્રસ્તાવના હેલો માં ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે, જે આપને આ પુસ્તકને સમજવામાં મદદ કરશે. 2. જો આપના જીવનમાં સ્વસંવાદના આશ્ચર્યો જોવા હોય અને પોતાના વિચારોને યોગ્ય દિશા આપવી હોય તો આ પુસ્તકનો 5મો ખંડ તુરંત વાંચો. 3. જો લોકો પોતાના જીવનમાં બધા લોકો સાથે સારો સંબંધ કેળવવા ઈચ્છતા હોય તેમણે આ પુસ્તકના 3જા ખંડના ભાગ 3, 4 અને 8 વાંચવા. 4. જે લોકો કુદરત સાથે સંવાદ સાધવા માંગે છે, દુઃખના અનુભવને આનંદમાં પલટાવવા માંગે છે તથા સ્વસંવાદ દ્વારા સેલ્ફ રિપોર્ટિંગ કરવા ઈચ્છે છે, તેઓ આ પુસ્તકનો 4થો ખંડ પહેલા વાંચે. 5. આ પુસ્તકના અલગ અલગ ભાગોમાં વાર્તાઓ, ઉદાહરણો અને વૃત્તાંતો દ્વારા આપેલ સમજ પોતાના જીવનમાં ઉતારો. આ વાર્તાઓમાં આપેલ મંત્ર આપના જીવનમાં કારગત નીવડશે. 6. આ પુસ્તક વાંચતી વખતે પોતાના સ્વસંવાદને જાણો અને પુસ્તકમાં આપેલ સમજના આધારે તેને બદલાવો. તેનાથી આપને સ્વસંવાદની અસર તુરંત સમજાશે. 7. આ પુસ્તકમાં 5મા ખંડના બીજા ભાગમાં આપેલ એક સ્વસંવાદને વાંચીને તેને આખો દિવસ દોહરાવતા રહો. બીજા દિવસે બીજો સ્વસંવાદ લઈ તેના પર કામ કરો. આ રીતે મહિનાના અંતે આપે 30 જાદુઈ પંક્તિઓ પર કામ કરી લીધું હશે. 8. આ પુસ્તકમાંના સ્વસંવાદોમાંથી જે પણ સ્વસંવાદ આપના હૃદયને સ્પર્શી જાય અને ઉપયોગી લાગે તેને પોતાની ડાયરીમાં લખી રાખો. જ્યારે પણ સમય મળે ત્યારે તે ડાયરીને ખોલી તે સ્વસંવાદ વારંવાર વાંચો. 9. આ પુસ્તક નથી, એક કાર્યશાળા છે. આમાં અપાયેલ સ્વસંવાદના જાદુનો લાભ આજ લાખો લોકોએ લીધો છે અને લઈ રહ્યા. Sample complete. Ready to continue?